કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે એસવાય બીકોમ સેમિસ્ટર 4 કોસ્ટ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર છે પહેલો એનું, જેનું નામ છે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી. અત્યાર સુધી આપણે બે ભાગ બનાવી ચૂક્યા છે. આજે આપણે ભણી રહ્યા છીએ ત્રીજો ભાગ. જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ચલો, આજનો દાખલો જોઈએ છે. ખ્યાતિ લિમિટેડ. ખ્યાતિ લિમિટેડની એકમ દીઠ પડતર નીચે મુજબ છે. આ એકમ દીઠ પડતર આપણને નીચે અહીંયા આપેલી છે. માલ સામાન એકમ દીઠ 100 રૂપિયા આપેલો છે. મજૂરી ખર્ચ એકમ દીઠ 50 રૂપિયા આપેલો છે. કારખાનાના સિરોપરી ખર્ચા પ્રાથમિક પડતરના 25% એવું કીધું છે. એટલે કે પ્રાથમિક પડતર શોધીશું તેને 25% ગણવાના. ઓફિસના સિરોપરી ખર્ચા 10 રૂપિયા આપેલા છે એકમ દીઠ. વેચાણ વિતરણ સિરોપરી ખર્ચા એકમ દીઠ 5 રૂપિયા આપ્યા છે. નીચે આપણને આ નફા નુકસાન ખાતું આપેલું છે અને છેલ્લે કીધું છે પડતરનું પત્રક અને મેળવણી પત્રક તૈયાર કરો. તો સૌથી પહેલા તો મેં તમને કીધું છે એ મુજબ આપણે ઉત્પાદન શોધી લેવાનું. બરાબર? તો ઉત્પાદનની અંદર કેવી રીતે શોધાય? માલ સામાન કેટલો છે? તો કે 10 લાખ. બરાબર છે. અને અહીંયા માલ સામાન એકમ દીઠ કેટલા રૂપિયા કીધા છે? કે 100 રૂપિયા કીધા છે. તો આપણે ઉત્પાદન આ રીતે શોધી શકાય. ઉત્પાદન બરાબર આજે માલ સામાનની જે કિંમત છે તે મૂકી દેવાની 10 લાખ અને છેદમાં આ એકમ દીઠ 100 મૂકી દેવાના. બરાબર છે. 2 મીંડા ગયા એટલે આપણને ઉત્પાદન મળી ગયું. ઉત્પાદન બરાબર 10,000 એકમો મળ્યું. 10,000 એકમો આપણને મળી ગયું છે. આને સૌથી પહેલા આપણે આપણા આ પડતરનું પત્રક છે એમાં મૂકી દેવાના. એટલે અહીંયા આપણે લખીશું 10,000 એકમો. બરાબર? ત્યારબાદ દાખલામાં હજી જોઈએ. જો અહીંયા ઓપનિંગ સ્ટોક આપેલો છે, આખરનો સ્ટોક આપેલો છે, પરંતુ અહીંયા વેચાણના એકમો આપણને આપેલા નથી. તો આપણે વેચાણના એકમો શોધવા પડશે. તો હવે આપણે વેચાણ શોધીએ છીએ. લખું છું વેચાણના એકમો બરાબર ઉત્પાદન, જે આપણે ઉત્પાદન લીધું તે ઉત્પાદન વત્તા શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક. ચલો, ઉત્પાદન આપણને કેટલું મળ્યું છે? 10,000 વત્તા શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક કેટલો છે? તો કે 1,000 એકમ. બરાબર? 1,000 એકમ. તો અહીંયા લખીશું આપણે 1,000 એકમ અને માઇનસ આખર સ્ટોક. તો આખર સ્ટોક આપણને કેટલો છે? તો કે 2,000 એકમ. તો આપણે બાદ કરીશું 2,000 એકમ. બરાબર? માટે વેચાણના એકમો બરાબર 10,000 વત્તા 1,000 માઇનસ 2,000. 9,000 આપણને મળ્યા આ વેચાણના એકમો. દાખલાની શરૂઆતમાં સૌથી પહેલા આ બે વસ્તુ તમારે શોધી લેવાની. ઉત્પાદન અને વેચાણના એકમો. બરાબર? એક ગણતરી પૂરી થઈ ગઈ. ચલો, હવે આપણે શરૂઆત કરીએ છીએ પડતરના પત્રકની. માલ સામાન કેટલો લખવાનો? તો જુઓ, માલ સામાન આપણને સીધો આપેલો છે 10 લાખ. આપણે એ લખી લઈએ તો ચાલે. બરાબર? બીજી રીતે બી બનાવું છું હમણાં. પહેલા તો લખી દઈએ છીએ 10 લાખ. હવે આની બીજી ગણતરી શું જોઈ લો. આ 10,000 એકમો અને ગુણ્યા એની 100 રૂપિયા કિંમત આપેલી છે. જોઈ લો અહીંયા. આ રે એની 100 રૂપિયા કિંમત. એકમ દીઠ કિંમત 100 રૂપિયા. એનો ગુણાકાર કરો તો પણ તમને એનો એ જ જવાબ મળશે. હવે આપણે શોધવાનું છે મજૂરી. બરાબર? મજૂરી આપણને આપેલી છે 5 લાખ. તો એ આપણે લખી દઈએ 5 લાખ. તો અહીંયા લખીશું 5 લાખ. હવે આની બી ગણતરી જોઈ લઈએ. તો કે 10,000 એકમો ગુણ્યા અહીંયા જુઓ એકમ દીઠ 50 રૂપિયા આપેલા છે. આ 10,000 જે એકમો આપણને આપેલા હોય આ રહ્યા, એના ગુણ્યા 50 કરશો તો પણ 5 લાખ તમને મળી જશે. કોઈ બી રીતે ગણતરી કરો, બંને જવાબ સરખા જ આવશે. બરાબર? ચાલો, હવે પ્રાથમિક પડતર આપણે શોધી લઈએ. તો 10 અને 5
15 લાખ થઈ. કોષ્ટક મુજબ હવે આપણે શોધવાનું થયું છે કારખાનાના ખર્ચા. એમાં આપણને સ્પષ્ટપણે રકમમાં કીધું છે, જોઈ લો. કારખાનાના ખર્ચા પ્રાથમિક પડતરના 25%. બરાબર. તો ચલો, આ છે આપણી પ્રાથમિક પડતર 15 લાખ ગુણ્યા 25%, 3,75,000 આવ્યું. 3,75,000 આ આપણને મળી ગઈ, આપણી કારખાનાના ખર્ચા મળી ગયા. હવે આનો આપણે સરવાળો કરીએ, 15 લાખ જોડે એડ કરીએ છીએ એટલે કે 18,75,000 આ આપણને કારખાનાની પડતર મળી. બરાબર. એની અંદર ઓફિસના ખર્ચા આપણે એડ કરવાના છે. તો ઓફિસના ખર્ચા માટે શું કીધું છે જોઈએ. ઓફિસના ખર્ચા એકમ દીઠ 10 રૂપિયા એવું આપણને કીધું છે. એકમ દીઠ 10 રૂપિયા. તો એકમ કેટલા છે? 10,000. તો અહીંયા લખેલા છે, જુઓ, ઓફિસના ખર્ચા 10,000 ગુણ્યા 10 રૂપિયા એકમ દીઠ કીધા છે એટલે. તો અહીંયા 10,000 ગુણ્યા 10 એટલે કે 1 લાખ થાય. 1 લાખ. આનું આપણે ટોટલ કરીશું, 19,75,000 આવે છે. અને હું આગળ 2 ભાગમાં પણ કહી ચૂક્યો છું કે આ આપણા માટે એક અગત્યની એમાઉન્ટ છે, કારણ કે હમણાં ગણતરીમાં એની જરૂર પડશે. બરાબર. ચાલો, ઉત્પાદનની પડતર આપણને મળી ગઈ. હવે એની અંદર શરૂઆતનો સ્ટોક એડ કરવાનો. તો શરૂઆતનો સ્ટોક કેટલો છે? 1 લાખ. તો આપણે 1 લાખ લખી દઈએ. શરૂઆતનો સ્ટોક જેવો હોય એવો ને એવો જ લખી દેવાનો. બરાબર. એમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. 19 ને 1 થશે 20. 20,75,000 થયા. બરાબર. એની અંદરથી આપણે આખરનો સ્ટોક શું કરવાનો છે? બાદ કરવાનો છે. હવે આખરના સ્ટોક માટે શું કરવાનું એ જોઈ લો. તો આખરનો સ્ટોક છે કેટલો? તો કે 2,000 એકમો છે. તો આપણે એની પર ગણતરી કરવાની. બરાબર. તો આખરનો સ્ટોક આ ગણતરી બરાબર ધ્યાનથી સમજજો. આગળના 2 ભાગમાં પણ મેં સમજાવી ચૂક્યો છું. બરાબર, ધ્યાનથી જોઈ લેજો. પહેલા લખ્યા આપણે એકમો ગુણ્યા શું કરવાનું? તો કે જે આપણે આમાં સ્ટાર કરીને લાયા તે ઉત્પાદનની પડતર 19,75,000 ગુણાકાર કરીશું 19,75,000 અને છેદમાં આ જે એકમો હોય એ લખી દેવાના. બરાબર. 10,000 માટે આખરનો સ્ટોક કેટલો મળ્યો જોઈ લઈએ. 2,000 ગુણ્યા 19,75,000 ભાગ્યા 10,000 તો 3,95,000 આપણને મળે છે. તો અહીંયા લખીશું 3,95,000 એ આપણે અહીંયા લખી દેવાના આખરના સ્ટોકમાં. 3,95,000. હવે આ ઉમેરવાના નથી, આ બાદ કરવાના છે. આખર સ્ટોક બાદ થાય તો 20,75,000 માંથી 3,95,000 શું કર્યા? બાદ કર્યા. એટલે 16,80,000 આપણને મળ્યા. 16,80,000 અને એ મળી વેચેલ માલની ઉત્પાદન પડતર. હવે આપણે વેચાણના ખર્ચા શોધીએ છીએ. વેચાણના ખર્ચા આપણે આ 9,000 એકમ આપણે શોધેલા એની ઉપર ગણવાના. બરાબર. યાદ રાખજો, ભૂલથી પણ એને 10,000 ઉપર ગણવાના નથી, કારણ કે વેચાણ આપણે શોધ્યું છે એના પરથી ગણવાના આવે છે. તો ચલો કોષ્ટકમાં લખી દઈએ છીએ આપણે. તો અહીંયા 10,000 ની જગ્યાએ કેટલા ગણવાના? 9,000. અને ગણવાના કેટલા? 9,000 ગુણ્યા કેટલા કરવાના? તો અહીંયા લખ્યું છે, જો એકમ દીઠ 5 રૂપિયા વેચાણ વિતરણના ખર્ચા, એટલે કે 9,000 ગુણ્યા 5 45,000 આવશે. તો આપણે 45,000 લખી દઈએ. તો અહીંયા લખીશું આપણે 45,000 રૂપિયા. હવે ટોટલ મારી દઈએ 45,000 વત્તા 16,80,000 17,25,000 થાય છે. કેટલા? 17,25,000 આ આપણને કુલ પડતર મળી. હવે આપણે લખવાનું છે વેચાણ. તો રકમમાં આપણને આપેલું છે વેચાણ. બરાબર છે. કેટલું છે? 20 લાખ રૂપિયા લખેલું છે. તો આપણે એ 20 લાખ અહીંયા લખી દેવાના. આ વેચાણમાંથી આ કુલ પડતર આપણે બાદ કરવાની. એટલે 20 લાખ માઇનસ
17,25,000, 2,75,000 આયા. આ આપણને મળ્યો નફો. હવે આને આપણે લઈ જવાનું છે આગળના કોષ્ટકમાં, નાણાકીય હિસાબો અને પડતરના નફા નુકસાનનું મેળવણી પત્રક. તો ત્યાં લખીશું આપણે 2,75,000. હવે આ કોષ્ટક એકદમ અગત્યનું છે, સમજો કેવી રીતે ગણાય છે. બરાબર, તો ચલો સૌથી પહેલા તો આપણે આ પડતરમાં જવાનું. એમાં જોવાનું આ માલ સામાન કેટલો છે 10 લાખ, મજૂરી કેટલી છે 5 લાખ. તો આ બંનેની એમાઉન્ટ આપણે રકમમાં જોવાની, વધારે કે ઓછી છે કે નથી. તો જુઓ, માલ સામાનના 10 લાખ છે, મજૂરીના 5 લાખ છે. આ ક્યારેય ચેન્જીસ આવશે નહીં. તો આ બંનેમાં કોઈ ચેન્જીસ નથી, એટલે ચેન્જીસ ના હોય તો કોઈ ગણતરીમાં લખવાના નહીં. જો ચેન્જીસ હોય, અહીંયા 10 લાખ હોય ત્યાં 9 લાખ હોય તો લખવાના. બરાબર છે, જે ડિફરન્સ આવે તે લખવો પડે. એટલે અહીંયા એ કશું લખાશે નહીં. હવે વાત કરીએ છીએ કારખાનાના ખર્ચા કેટલા છે 3,75,000. તો 3,75,000 આપણે લખ્યા. રકમમાં કેટલા છે જુઓ, કારખાનાના ખર્ચા 4 લાખ છે, મતલબ કે રકમમાં વધારે છે. કેટલા વધારે છે? તો રકમમાં 25,000 વધારે છે. બરાબર છે, પણ આપણા પડતરમાં કેવા છે? તો આપણા પડતરમાં ઓછા છે. તો પડતરમાં જે હોય ને એ કરવાનું. તો પડતરમાં ઓછા છે એટલે બાદ કરવાના. શું કરવાના? ઓછા હોય તો બાદ કરવાના. એટલે અહીં રકમમાં લખીશું બાદમાં. ક્યાં લખીશું? બાદમાં. કારખાનાના ખર્ચા કેટલા લખવાના? 25,000. અહીંયા લખ્યા 25,000. બરાબર, ઓકે. ત્યારબાદ હવે જઈએ છે ઓફિસના ખર્ચા કેટલા છે 1 લાખ. તો અહીંયા લખી દો, પેલા ભૂલી ન જવાય એટલા માટે 1 લાખ. ચલો રકમમાં જઈને જોઈએ. ઓફિસના ખર્ચા કેટલા છે 80,000. તો બાદ કરીએ છીએ 80,000, ડિફરન્સ છે 20,000 નો ડિફરન્સ આવે છે. અહીંયા ઓછા છે અને આપણા પડતરમાં વધારે છે. તો પડતરમાં વધારે છે તો ઉમેરવાના. શું કરવાનું? ઉમેરવાના. તો આપણે ઉમેરોમાં આ ઉમેરો છે એમાં લખીશું ઓફિસના ખર્ચા કેટલા લખીશું 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. ઓકે, ચલો પાછા રકમમાં અહીંયા જઈએ છીએ આપણા પડતર પત્રકમાં. શરૂઆતનો સ્ટોક 1 લાખ. આ ક્યારેય ચેન્જ આવશે નહીં, આ 1 લાખ જ હશે. રકમમાં જઈને એકવાર કન્ફર્મ કરી લો. તો જો શરૂઆતનો સ્ટોક કેટલો છે 1 લાખ, એટલે આમાં કોઈ ચેન્જીસ હોય નહીં. એટલે એ ચેન્જીસ ના હોય તો લખવાનો નહીં. બરાબર, ચલો ત્યારબાદ આખરનો સ્ટોક. આખરનો સ્ટોક કેટલો છે 3,95,000. જોઈએ રકમમાં કેટલો છે. તો રકમમાં છે આખરનો સ્ટોક 4,50,000. તો માઇનસ 4,50,000, 55,000 નો ફરક આવે છે. બરાબર, અહીંયા 4,50,000 છે. આપણી ગણતરીની અંદર અહીંયા 3,95,000 છે. અહીંયા ઓછો છે, તો ઓછો હોય તો આપણે બાદ કરવો પડે, પણ ના, એવું નહીં કરવાનું. કેમ? કારણ કે અહીંયા માઇનસ છે. આ બધી વસ્તુ આપણે પ્લસ કરી હતી એટલે નિયમ એ ચાલતો હતો, પરંતુ હવે અહીંયા માઇનસ છે એટલે નિયમ ઊંધો કરવાનો. એટલે અહીંયા ઓછું હોય તો બાદ નહીં કરવાનું, એને ઉમેરવાનું. સમજો, ફરીવાર બોલું છું કે અહીંયા ઓછું છે, પડતર પત્રકમાં ઓછું છે એટલે બાદ કરવું પડે, પરંતુ આ માઇનસ હોવાના કારણે એને બાદ ન કરતા ઉમેરવાનું. બરાબર, એટલે 55,000 આપણે ઉમેરોમાં લખીશું. તો અહીંયા લખ્યું છે આખા સ્ટોકની કિંમતમાં તફાવત. કેટલા લખીશું? 55,000. બરાબર, આ ટોપિકને ધ્યાનથી સમજજો, સ્કીપ કરીને ભગાડશો નહીં. ચલો હવે વેચાણના ખર્ચા કેટલા છે 45,000. લખી દઈએ આપણે અહીંયા 45,000. બરાબર, હવે રકમમાં જઈને જોઈએ કેટલા છે. તો રકમમાં વેચાણના ખર્ચા કેટલા છે 45,000. કોઈ ચેન્જીસ છે નહીં એટલે એ લખાશે નહીં. બરાબર, ચાલો આ બધું બોલો અહીંયા પૂરું થઈ ગયું છે. આપણે જોવા જઈએ તો આ પડતર પત્રકમાં જઈને જોઈશું તો એક એક વસ્તુ પૂરી થઈ ગઈ, કોઈ વસ્તુ બાકી રહેતી નથી. તો હવે રકમમાં જવાનું. હવે રકમમાં શું બાકી રહ્યું? જો હું ખરું એટલે જ મારતો હતો. હવે રકમમાં જો એક આ એન્ટ્રી રહી ગઈ, આ રહી ગઈ, આ રહી ગઈ. આ ચોખ્ખો નફો તો આપણે ત્યાં જોવાનો નથી. અહીંયા આ 2 એન્ટ્રી રહી ગઈ. તો આ બધી એન્ટ્રીને આપણે એ પત્રકમાં લખી દેવાની, પરંતુ આ ખર્ચા છે અને ખર્ચા આ બધા બાદ થાય. એટલે આ 3 એમાઉન્ટ બાદમાં લખવાની. ક્યાં લખવાની? તો કે માડી વાળેલી પાઘડી કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. આપણે બાદમાં લખીશું માડી વાળેલી પાઘડી કેટલા રૂપિયા લખવાના? 5,000 રૂપિયા. ઓકે, ચલો હવે અહીંયા માડી વાળેલા પ્રાથમિક ખર્ચા કેટલા? 10,000 બાદમાં લખવાના. બરાબર, તો લખીએ છીએ અહીંયા
માડી વાળેલા પ્રાથમિક ખર્ચા 10,000. બરાબર. ચલો આગળ. હવે કરવેરાની જોગવાઈ કેટલી છે? 20,000. તો એ પણ આપણે બાદમાં લખવાની. તો કરવેરાની જોગવાઈ 20,000. હવે આ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. હવે આવ્યું છે મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. આ જમા બાજુ છે એટલે આને ઉમેરોમાં લખવાનું. બરાબર. તો ઉમેરોમાં લખીશું 30,000. તો ઉમેરોમાં આપણે લખવાનું મળેલું વ્યાજ અને ડિવિડન્ડ. કેટલા રૂપિયા લખીશું? 30,000 રૂપિયા. અને એ જ રીતે મળેલ વટાવ 20,000 રૂપિયા લખવાનું. એ પણ ઉમેરોમાં લખવાનું. બરાબર. તો મળેલ વટાવ 20,000 રૂપિયા લખી દીધું. હવે આનું આપણે કરવાનું ટોટલ 20,000 વત્તા 55,000 વત્તા 30,000 વત્તા 20,000 1,25,000. 1,25,000. આ 1,25,000 નું શું કરવાનું? તો અહીંયા લખ્યું છે ઉમેરો. એટલે આપણે એને ઉમેરવાના. શેમાં ઉમેરવાના? 2,75,000 માં ઉમેરવાના. એટલે આપણને 4 લાખ મળ્યા. તો અહીંયા લખીશું આપણે 4 લાખ. હવે આનું ટોટલ મારી દો. 25,000 વત્તા 5,000 10,000 અને 20,000 60,000 આયા. તો આપણે અહીંયા લખવાના 60,000. શું કરવાનું છે આ 60,000 નું? તો કે બાદ કરવાના છે. બરાબર. તો બાદ કરી કાઢીએ છીએ. 4 લાખમાંથી 60,000 બાદ કરીએ છીએ. 3,40,000 આયા. લખીશું અહીંયા 3,40,000. આ જે એમાઉન્ટ આવી એ જ આપણા રકમમાં હોવી જોઈએ. તો જોઈ લો અહીંયા આ ચોખ્ખો નફો છે એ 3,40,000 છે. અને આ જ હોવો જોઈએ તો જ આપણો દાખલો સાચો પડ્યો છે એમ આપણે કહી શકીએ. બરાબર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. ન આવ્યો હોય તો રિપીટમાં ફરી એકવાર જોઈ લેજો અને બીજા મિત્રોને જાણ કરજો કે અહીં કોસ્ટ એકાઉન્ટ ભણાવવામાં આવે છે. થેન્ક યુ સો મચ.